દાતાર સુધી ખખડગજ રોડને લઈ નગરસેવક દીપશંકભાઈ રાઠોડની તંત્રને લેખિત રજૂઆત। શ્રાવણ માસ પહેલા રોડ રિપેરિંગની માંગ। પરિચય સાથે હું દીપશંક બી રાઠોડ, પૂર્વ શિહોર નગરપાલિકા પ્રમુખ, હાલ કોર્પોરેટર શ્રી શિહોર નગરપાલિકા। અત્યારે એક પેચિંદો અને લોકો અત્યંત રીતે પીડા ભોગવતા હોય એવો રસ્તો ટાણા ચોકડીથી દાતારની ટેકરી સુધીનો જે રાજ્ય ધોરીમાર્ગ દ્વારા 2023માં કરવામાં આવ્યો હતો, પરંતુ ભ્રષ્ટાચારનો કેટલો બોરિંગ આભળતા આ રસ્તો 90 દિવસમાં તૂટી ગયો હોય અને આજે આ રસ્તાની હાલત એકદમ ખખડધજ થઈ હોય અને અનેક રાહદારીઓ હેરાન પરેશાન થતા હોય। આ રસ્તો છેક અલંગ સુધી, ઓરલ સુધી, ટાણા સુધી જતો હોય અને શિહોર શહેરની મધ્યમાં આવેલો હોય
કારણ કે નજીકમાં શ્રાવણ માસ આવે છે ત્યારે નવનાથની યાત્રા કરનારા લોકો ભીમનાથ, ધારનાથ, મુક્તેશ્વર, ભૂતનાથ, જોડનાથ, સુખનાથ, રામનાથ વગેરે જગ્યાએ જવા માટે લોકો આ રસ્તા ઉપરથી પસાર થવાના હોય ત્યારે તંત્રને મારી રજૂઆત છે કે તમે જાગો અને આ મુખ્ય રાજ્ય ધોરીમાર્ગ અત્યારે તૂટીને બિસ્માર હાલતમાં પડી રહ્યો છે. અને શંખનાથની મીડિયા ચેનલ દ્વારા હું સરકારશ્રીના કમિશનરશ્રી, કલેક્ટરશ્રી અને પ્રાંત ઓફિસર સાહેબશ્રીને જાણ કરું છું તથા ચીફ ઓફિસરશ્રી અને શિહોર નગરપાલિકાના પ્રમુખ ઘોર બેદરકારીમાં સૂઈ રહ્યા હોય, શહેરની વચ્ચેથી આ રસ્તો પસાર થતો હોય એમ છતાં કોઈના પેટનું પાણી હલતું નથી અને અનેક લોકો આ રસ્તા ઉપર અકસ્માતના ભોગ બની રહ્યા હોય અને અનેક લોકો આ રસ્તા ઉપરથી પસાર થતા હોય ત્યારે એમને પારાવાર મુશ્કેલી ઊભી થતી હોય અને કેટલીક વખત જીવલેણ અકસ્માત થવાનો ભોગ મોટે પાયે થઈ રહ્યો હોય ત્યારે હું નામદાર ભાવનગર જિલ્લાના કલેક્ટર સાહેબને શંખનાથની ચેનલના મીડિયા દ્વારા જાણ કરું છું કે PWDના જે કોઈ કોન્ટ્રાક્ટર હોય એના ઉપર તાકીદની અસરથી પગલાં લે અને ફરીવાર આ રસ્તો શ્રાવણ મહિનો બેસે એ પહેલાં વ્યવસ્થિત સારી સ્થિતિમાં થાય એવી મારી શહેરના હિત સબબ રજૂઆત છે તથા જાહેર જનતાના હિત સબબ રજૂઆત છે. અને આ રસ્તો જ્યારે 2023માં બનાવ્યો ત્યારે માનનીય ધારાસભ્ય શ્રી પાલિતાણા ભીખાભાઈ બારિયા તથા પુરુષોત્તમભાઈ સોલંકી તથા મુકેશભાઈ લંગાયા અને વીડી રકમની હાજરી હતી અને આ રોડ બન્યો છે. ત્યારે મારી ભાજપને પણ રજૂઆત છે કે કેમ આ રસ્તો તૂટી ગયો છે અને તમે મૌન સેવી રહ્યા છો. સત્તાધીશોનું મૌન લોકોને સતાવી રહ્યું છે એવી શિહોર શહેરમાં ટોક ઓફ ધી ટાઉન ચાલી રહી છે. ત્યારે હું જાહેર કરું છું શિહોર નગરપાલિકાને કે તમે પણ PWDને કેમ લેખિતમાં મોકલતા નથી કે આ રસ્તો તૂટી ગયો છે. શંખનાથ દ્વારા હું નગરપાલિકાને જાણ કરું છું કે તાકીદે તમે સ્ટેટ ગવર્મેન્ટ ઓફ રોડ એન્ડ બિલ્ડિંગને તમે જાણ કરો અને તાકીદની અસરથી આ રસ્તો સારો કરો અને આ રસ્તા ઉપર આવતી જે ગટરો છે ટાણા ચોકડી ઉપર એકાત્રે ઉભરાય છે, અત્યારે પણ ઉભરાઈ રહેલી આ શંખનાથના માધ્યમ દ્વારા તમે જોઈ શકશો. તો આ ગટરો પણ રિપેરિંગ કરો અને નવનાથની યાત્રા પહેલાં તમે ધાર્મિકતાની વાતો કરનારા, હિન્દુત્વની વાતો કરનારા તમે નવનાથની યાત્રા આવે છે કેમ ભૂલી ગયા છો અને આ રસ્તા માટે તમે તાકીદે પગલાં લો એવી અમારી લોકહિત સબબ માગણી અને લાગણી છે. વંદે માતરમ, ભારત માતા કી જય.